ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। બ્રેકિંગ ન્યૂઝથી। સુરત સ્ટેશન પર મુસાફરોના આરોગ્ય સાથે છેડા। 3 થી વધુ કેટરિંગ સ્ટોલ સીલ કરાયા છે। મુસાફરોને પીરસતા ખાનપાનની ગુણવત્તા પર સવાલ। કિચન હાઇજીન મુદ્દે પશ્ચિમ રેલવેની લાલ આંખ। સ્ટાફ દ્વારા ગ્લવ્સ કે વિના ફૂડ હેન્ડલિંગ। પ્લેટફોર્મ આસપાસના ગંદકી જેવા જ્યારે નિયમોનું ઉલ્લંઘન। घोर बेदरकारी बदल कार्यवाही। आपने जणावी दईए सौथी मोटा समाचार सामे आवी रह्या छे सूरत स्टेशन परथी के ज्यारे हाइजेनिक मामले વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સુરત સ્ટેશન પર મુસાફરોના આરોગ્ય સાથે છેડા। 3 થી વધુ કેટરિંગ સ્ટોલ સીલ કરાયા છે। મુસાફરોને પીરસાતા ખાનપાનની ગુણવત્તા પર પણ સવાલો ઊભા થયા છે। પ્લેટફોર્મ આસપાસ ગંદકી જોવા મળી। નિયમોનું ઉલ્લંઘન થયું છે। ઘોર બેદરકારી બદલ કાર્યવાહી કરવામાં આવી છે। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। आपने सीधा दृश्यों बतावी रह्या छे। सूरत स्टेशन पर मुसाफरोना आरोग्य साथेना छेड़ा। 3 થી વધુ કેટરિંગોના સ્ટોલ જે છે તે સીલ કરી દેવામાં આવ્યા છે। મુસાફરોને પીરસાતા ખાનપાનની ગુણવત્તા પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। પ્લેટફોર્મ આસપાસ ગંદકીનો માહોલ જોવા મળ્યો છે। ગંદકીનો રાફડો ફાટી નીકળતા જ આસપાસના વિસ્તારોમાં અત્યારે હાલ આરોગ્ય વિભાગ પણ સતર્ક થયું છે અને તેમને તપાસ ચાલુ કરી દીધી છે। સીધા દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। રેલવે સ્ટેશનના પીરસાતા લોકોને ખાનપાનની જે ચીજો પીરસાઈ રહી હતી તેની ગુણવત્તા ઉપર પણ સવાલો અત્યારે ઊભા થઈ રહ્યા છે। આપનો પરિચય અને કલ્પેશભાઈ 3 કેન્ટીનો સીલ કરવામાં આવી છે। શું માહિતી? કલ્પેશ બારોટ, પૂર્વ સદસ્ય જેઆરએસસી વેસ્ટર્ન રેલવે। પેસેન્જરોની ફરિયાદ અને તેઓના હિતને ધ્યાનમાં રાખીને સુરત સીએમઆઈ તેમજ મુંબઈ ડિવિઝનના અધિકારી દ્વારા જે આજે સ્ટોલને સીલ મારવામાં આવ્યા છે તે અભિનંદનનો પાત્ર છે। પરંતુ આ જ રીતે આપના દ્વારા આવનારા સમયમાં પણ વારંવાર આકસ્મિક ચેકિંગ કરીને આવા જે સ્ટોલ ધારકો છે, જે લોકો વાસી વસ્તુ વેચે છે, દુકાનમાં ગંદકી રાખે છે, તેઓ પર કાર્ય કરવામાં આવે। અને બીજું, સુરત એક મિની ભારત છે। સુરતથી હજારો લોકો પોતાના વતન જઈ રહ્યા ત્યારે તેઓની ટ્રેનમાં તબિયત ન બગડે તેનું પણ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે। ત્યારે જે રીતે આજે કાર્યવાહી કરી છે એ રીતે આવનારા સમયમાં પણ કાર્યવાહી કરવામાં આવે। અને બીજું કે પેસેન્જરના હિતને ધ્યાનમાં રાખીને રેલ પ્રશાસન દ્વારા રેલ નીતિની શરૂઆત કરવામાં આવેલી છે। ત્યારે ઘણા પાણી માફિયાઓ જીઆરપી અને આરપીએફની સાથે સેટિંગ કરીને ટ્રેનોમાં હલકી ગુણવત્તાનું પાણી પણ સપ્લાય કરે છે। ત્યારે આવા પાણી માફિયાઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવી ખૂબ જરૂરી છે। એ સમયની માંગ છે અને મારી આપણા ચેનલના માધ્યમથી અધિકારીઓ વિનંતી છે કે સ્ટોલ ધારકો હોય કે આવા પાણી માફિયા હોય અથવા જે લોકો છાપેલી કિંમત કરતાં વધારે ભાવ લેતા હોય તે લોકો પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને તાકીદે એ લોકોની દુકાન 90 દિવસ માટે સીલ કરવામાં આવે અને લાંબો ટૂંકો દંડ કરવામાં આવે, જેથી બીજી વાર આરોગ્ય સાથે છેડા કરતા આ લોકો વિચાર કરે।